ગરુડ પુરાણ ક્યારે અને શા માટે વાંચવું જોઈએ, જાણો વાંચવાના નિયમો। તો આ તમામ બાબત આપણે આ વિડીયોમાં જોઈશું, તો વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળશો। ગરુડ પુરાણમાં મૃત્યુ પછીની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે। આ સિવાય ગરુડ પુરાણમાં મનુષ્યના વિવિધ કાર્યો માટે અલગ અલગ શિક્ષાઓ જણાવવામાં આવી છે। સામાન્ય રીતે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી આ શાસ્ત્રનો પાઠ કરવામાં આવે છે। આનાથી આત્માને મોક્ષ મળે છે અને ઘરની શુદ્ધિ થાય છે। સનાતન ધર્મમાં ઘણા મહત્વપૂર્ણ ગ્રંથો છે, જેમાંથી ગરુડ પુરાણ એક મહત્વપૂર્ણ ગ્રંથ છે। તે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુ દ્વારા તેમના ભક્તોને આપેલા જ્ઞાન પર આધારિત છે। આ પુરાણમાં મૃત્યુ પછીની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે। આ સિવાય ગરુડ પુરાણમાં મનુષ્યના વિવિધ કાર્યો માટે અલગ અલગ શિક્ષાઓ જણાવવામાં આવી છે। સામાન્ય રીતે પરિવારના કોઈ સભ્યના અવસાન પછી આ શાસ્ત્રનો પાઠ કરવામાં આવે છે। આનાથી આત્માને મોક્ષ મળે છે અને ઘરની શુદ્ધિ થાય છે। ચાલો આ લેખમાં તમને ગરુડ પુરાણ વિશે વિગતવાર જણાવીએ। ગરુડ પુરાણ ક્યારે અને શા માટે વાંચવું જોઈએ? શાસ્ત્રો અનુસાર ઘરના કોઈ સભ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ। તેથી મૃત્યુ પામેલા વ્યક્તિની આત્મા માટે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે। મૃત વ્યક્તિની આત્મા તેના ઘરમાં 13 દિવસ સુધી રહે છે। તેથી ગરુડ પુરાણનો પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। હવે જોઈશું ગરુડ પુરાણ વાંચવાના નિયમો। ગરુડ પુરાણ એક રહસ્યમય ગ્રંથ છે। તેનો પાઠ કરતા પહેલાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। ઘણા લોકોનું માનવું છે કે ગરુડ પુરાણને ઘરમાં ન રાખવું જોઈએ। આ અંગે અનેક ગેરસમજો પ્રવર્તે છે। તમને જણાવી દઈએ કે મૃત્યુ પછી આ ગ્રંથનો પાઠ કરવામાં આવે છે, તેથી તેને ઘરમાં રાખવું યોગ્ય નથી। વ્યક્તિએ સંપૂર્ણ શુદ્ધતા અને શુદ્ધ મનથી ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ। આ સિવાય ગરુડ પુરાણનો પાઠ માત્ર સ્વચ્છ જગ્યાએ જ કરવો જોઈએ। હવે જોઈશું ગરુડ પુરાણનું મહત્ત્વ। ગરુડ પુરાણ 18 મહાપુરાણોમાંનું એક છે। આ ગ્રંથમાં 19,000 શ્લોક છે, જેમાંથી 7,000 શ્લોક માનવ જીવન સાથે સંબંધિત છે। તેમાં નરક, સ્વર્ગ, રહસ્ય, નીતિ, ધર્મ અને જ્ઞાનનો ઉલ્લેખ છે। આ ગ્રંથના પાઠ કરવાથી વ્યક્તિને જ્ઞાન, યજ્ઞ, તપ અને આત્મજ્ઞાન અને સદાચારની માહિતી મળે છે। તો હવે જોઈશું તમને મળશે કયા લાભ। માન્યતા અનુસાર જો કોઈના મૃત્યુ પછી આ શાસ્ત્રનો પાઠ કરવામાં આવે તો તેની આત્માને મોક્ષ મળે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે। આ સિવાય ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે। તો મિત્રો, આ ગરુડ પુરાણ વિશે મેં આપને સમજાવ્યું। તો આપણી ભારતીય પરંપરા સંસ્કૃતિ વિશે આપણા બાળકોને પણ આ વિડીયો જોવા માટે પ્રેરિત કરો। તમારા સગાવાલા મિત્ર સંબંધીને પણ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો। થેન્ક યુ। બીજી એક નોંધ કે સંપૂર્ણ ગરુડ પુરાણ દરેક અધ્યાય સાથે જો આપ જોવા માગતા હો તો જરૂરથી કોમેન્ટ કરશો, તો એ પ્રકારનો વિડીયો બનાવવામાં આવશે। આભાર। દર્શનભાઈ પેંડિયા યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ અવશ્ય કરશો। ગુડ બાય। થેન્ક્સ ફોર વોચિંગ। હેવ એ નાઇસ ડે।